આ તરફ ગોધરામાં હવે ગણેશ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। શ્રીજીના આગમનથી લઈને વિસર્જન સુધીની તમામ તૈયારીઓ ગણેશ મંડળો દ્વારા શરૂ કરવામાં આવી છે। ગોધરામાં 100 થી વધુ સ્થળોએ પંડાલોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવનાર છે। ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહેતા ગોધરા ગણેશ મંડળોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। બાપાના આગમનને લઈને વાતે ગાતે શોભાયાત્રા પણ કાઢવામાં આવી રહી છે। પંડાલોમાં ડેકોરેશન, લાઇટિંગ સહિતની તમામ તૈયારીઓ પણ ગણેશ આયોજકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફ ગોધરા ગણેશ ઉત્સવને લઈને વિસર્જન માટેની તમામ તૈયારીઓ પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ગણેશ ઉત્સવને લઈને અત્યારથી જ ગણેશ આયોજકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। શ્રીજીના આગમનથી લઈને વિસર્જન સુધીની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પંડાલ ડેકોરેશનનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે। શહેરમાં 100 થી વધુ સ્થળોએ પંડાલોમાં શ્રીજીની મૂર્તિ લાવવામાં આવે છે, શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, ગોધરામાં 100 થી વધુ સ્થળોએ પંડાલોમાં શ્રીજીની સ્થાપના થાય છે અને તૈયારીઓ કરવામાં આવી રહી છે, કેવી તૈયારીઓ જોવા મળી રહી છે? ચોક્કસથી જે રીતે ગણેશ ઉત્સવના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગોધરા શહેરમાં જે રીતે ગણેશ જે મંડળોના આયોજકો છે તે તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે। શ્રીજીના આગમનથી લઈને વિસર્જન સુધીની તમામ જે તૈયારીઓ છે તે જે ગણેશ આયોજકો છે તેઓ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો ગોધરા શહેરમાં જે રીતે આગમન યાત્રાઓ જે યોજાઈ રહી છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની છે। લોકો મળી રાત્રે શ્રીજીના વધામણા કરવા માટે અને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા તંત્ર દ્વારા પણ તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે ગણેશ વિસર્જન ગોધરામાં નીકળતી હોય છે તેની રૂટની પણ સમીક્ષા તંત્ર દ્વારા કરવામાં આવી છે। રામસાગર તળાવ ખાતે વિસર્જનને લઈને પણ તમામ જે તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે બાબતનું ધ્યાન તંત્ર દ્વારા અત્યારથી જ રાખવામાં આવ્યું છે। તમામ બાબતોને લઈને સમીક્ષા બેઠકોનો દોર પણ શરૂ કરી દેવામાં આવે છે। ગણેશ મંડળો સાથે પણ બેઠકો તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તમામ બાબતોને ધ્યાનથી લેવામાં આવી રહી છે કારણ કે જે રીતે ગોધરાની ગણપતિ વિસર્જન યાત્રા એ ખરેખર પ્રખ્યાત હોય છે અને એક રીતે એક લાઇનબંધ રીતે જે ગણપતિ વિસર્જન જે થતું હોય છે જેને લઈને હાલ તો જે રીતે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે તેને લઈને લોકોમાં પણ એક પ્રકારનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પંડાલો છે તે પંડાલોની પણ તૈયારીઓ ગણેશ આયોજકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ખાસ પ્રકારનું લાઇટિંગ, ડેકોરેશન તમામ જે બાબતોને છે તે ધ્યાને લેવામાં આવી છે। ગોધરામાં કયા કયા વિસ્તારોમાં ગણેશ પંડાલો બનાવવામાં આવ્યા છે અને શ્રીજીની સ્થાપના થશે? ગોધરા શહેરના મોટાભાગના તમામ વિસ્તારોની અંદર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। મોટા મોટા જે ગણેશજી છે તેમની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવતું હોય છે। તમામ તૈયારીઓ છે તે ગણેશ મંડળના આયોજકો દ્વારા કરવામાં આવી છે। તમામ જગ્યાએ પંડાલો બાંધી દેવામાં આવે છે। ખાસ કરીને આ વખતે વરસાદનું જોર છે ત્યારે વરસાદને લઈને પણ જે ગણેશ પંડાલો છે તેઓ દ્વારા વોટરપ્રૂફ મંડપો બાંધવામાં આવે છે જેથી કરીને દર્શન કરનાર આવનાર લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે તમામ બાબતોનું ધ્યાન ગણેશ મંડળો દ્વારા રાખવામાં આવી રહ્યું છે। જી, આભાર રવિ જોડાવા માટે। અને